અરે જો આ આપણું ગામ આવી ગયું છે. આ હા આ અમારી શેરી છે. આ શેરી તમારી હા છે. અમારા ગામની હતી. હા હા કે તો આ હું છે આવું આ છે મારું હલર. હલર પણ હા હલર હને હા આમાં ઘઉં કાઢવાના હોય, ઘઉં નીકળે. ઠીક ગલી આય ઘઉં ને એવું નાખી એમાંથી લોટ સીધો નીકળે બારો ઠીક તો આપણે અહીંયા જ લોટ દરાવે આપણે હારું કા લોટ નહીં, તો લોટ તો ઘંટી ઘઉં લઈને જવું પડે. પછી ઈ ઘંટી ઘરી આપણે ઘંટી છે મોટી હે છે હે એમાં નાખવાના. આમાંથી ને તો ઓલા વાઢીને ઘઉંના પૂળા ન હોય હા, હા. ઈ નાખવાના. અહીંથી નાખ્યું ને એટલે ઓલા પણ અહીંથી નીકળી જાય ઘઉં. એવું છે આવા તો આપણી પાસે 5 હલર છે. ઓહો આ તો બહીન પીડ્યું છે. એમાંથી ત્રણ વેચી દઈશું એટલે એના પૈસા આવશે વેસવાના ન હોય, આપણે તો હજી રસાવાનું જ છે બધું. અને આ દિવાલ પાસે પ્લોટ રહ્યો ને હા ઈ હમણાં 1.5 લાખમાં લીધો. ઓહો હા આલે ત્યાં પકડો ને હું થાકી હો એ આપણને હાલો હલાવ. હાલો આગળ જો. આપણે આ મારું ગામ છે ને, આમાં આખા ગામમાં મારી પાસે પૈસો છે ને એટલો કોઈ પાસે નથી. હે એમ કહું છું ગામ તો સારું છે કા હા ગામ સારું પણ હવે ઘર જોઈ હા હાલ 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 હાલો હવે આ તો બોલતો થઈને ફિટ થઈ ગયા. હવે આમાં ઓઇલ નાખવું પડશે. ઓઇલ જોઈશે આમાં 5 લીટર જેવું. તઈ આમાં હરખું આવશે. કાંવડી ન કરે હવાય નહીં ચડે. યા કામ હે ભાઈ હા કેમ છે? આપણે શું વાંધો? મજામાં ને? મજામાં. એટલે હમણાં કામ મેં તમને જોયા નથી. તમે આમ ગયા તા એકલા અને આવ્યા તમે 3 જણા. ભલા માણા હું આ ગામના હને એક બઈ લાવે, હું 2 બાયડી લાયો. એમ ને? ફરવા ગયો તો ને. આ તું નથી બોલતો, તારા રૂપિયા બોલે છે. તું આ તીમાં બધું લાય. મારી પાસે રૂપિયા છે ને એટલે હા. 2 લાયો. 2 લાયો ને? હા. આ જો આ જીસીબી તમારું, ટ્રેક્ટર તમારી, ટોલી તમારી, હા. આ મારુતિ 2 તમારી. હા જીસીબી તમારું હે જો હું તમને શું કહું બેયને, જા જીસીબી આપણો, ઓલો ઈકો પડ્યો ને ઈ આપણો. તમે આ મારી હારે ટ્રેક્ટર. વાત કરો, હું બધી તમને કહી દઉં. આ જીસીબી એમનું, આ ટોલી એમની, ટ્રેક્ટર એમનું. તમારે કોઈ જાતનું દુઃખ જ નથી અહીંયા કણે. જોયું ને બાકી આમ તો ભાઈ બી હારા ગોત્યા હો. ગોત્યા, પણ તારે હે ને આ જીસીબી માં ને એમાં ધ્યાન દેવાનું હે. એટલે પણ હું આ પહેલો વહેલો છું એટલે મારે કઈક વાત તો કરવી ને. તારે મજૂર ને શું કરવાનું હોય? પણ હું આ લઈને આવ્યો એટલે 2 મીઠી વાતો તો કરવા દે. હા વિશ્વાસ વગરનો છો તું. એય મારે બેહીન ચક્કર ખાવી એક ચક્કર ખાવાનું હાલો ને અને ઈ બેકેટ માં ન બેહાય. તો ઈ તો આ પાયા ને એવું તળાવ ને એવું ગાળવાનું હોય. અરે આને આમ ઊંચું કરું હું પકડી રાખીશ જો હું આંખું ઘડી ગધેર તું કરું. બેજા તું બેજા એ આ સગડો નથી તમારું બાપ. તો ઈ ઇન માં ન બેહાય. હેઠે ઉતરી જા. તો આ ગાળ કાઢવા જાય ને તારે ને જાયશું હારે હા અત્યારે હું આમાં બેહી જઈશ તમારે બેયને ઘરે ધ્યાન રાખવાની. તમારે કાંઈ કામ નહીં કરવાનું. હું આપણે માણસ એટલા રાખવી છે બી. પૈસો છે ને, પૈસો આપણી પાસે પૈસો છે. એ ટીલા હા તું છે ને આ પછી બધા મજૂર આવી જાય ને એટલે ટ્રેક્ટર ને જીસીબી લઈને જવા દીજો ઓલા તળાવમાં. હો લાયો તું મારો પાના હેઠા પડી ગયા જોઈ. હે હાલો આ તો નવરો છે. હું હા. ઈ આપણો માણા છે. ભાઈ ને મારી માથે વિશ્વાસ આટલો નથી ને. વાતો ન કરવા દીધી ને 2 મીઠી. નીતિ હું વાતું કરવા દે. આને હને હું કેટલો પૈસા આપું ખબર? મહિને આને 30,000 આપું છું. ખબર? આપણા ઘરે કામ વાળી છે ને કામ વાળું છે પણ હમણાં આવડા ત્રાસ બહુ દેતા ને તે બિચારી ભાગી ગઈ. એ આ માણા નથી થારા બીજા. અરે ટાઈમે અમે આમનું કામ કરતો તો ટાઈમે ખાવા દેવું પડે, ટાઈમે સાફ આવવો પડે. આ મફત થોડા થાય કાંઈ. આ વાંધો નહીં, તું ગ્રીસ બ્રીસ કરી હોય ને પછી હમણાં ઓઇલ પૂરી તમે ઘરે પહોંચો હું આવું જ છું. ઘરે નથી આવવાનું. એટલે કાં ઓલા ટ્રેક્ટર ને બધું લઈને જવાનું છે તળાવ આખું ઓલું. પેલા તો બહુ ઘરે બોલાવતા એટલે ટીલા ઘરે આવજે. પણ અમે હું 2 બાયું લાયો હોઉં એટલે શરમ થાય એમને. ઘરે નહીં આવવાનું. કાંઈ તમને શરમ થાય? શરમ થાય. શરમ થાય? હા. હવે તું મૂંગો રે. હાલો તમને શરમ થતી છે ને તો હું વાંચીને બેહી રહીશ. હાલો ને હવે વાંચીને બેઠા ચા પી લઈશ. વાસરી મિત બેવું તું કામ કર અને હાલો આપણે ઘરે જાવી ને હું તમને બધું અને અમારા મકાન ને બધું બતાવું. મારો બેટો હાવ ફરી ગયો લે.
બાયું 2 લાયો. આ એક હાટું કેટલા જોડા તોડી નાખ્યા, અમને એક મળતું નથી. એક હારે 2 લાયો. ભાઈ રૂપિયાવાળા ગમે એ કરે, અમે તો મજૂરી કરીને ખાવી, એટલે અમને ક્યાંથી કોઈ દે. એક નથી દેતું, એની બદલે 2 લાયો. પાલટી છે ને, અમે લુખા જેવા છે, મજૂરી કરી એટલે. આ શેઠનું બુલેટ તો લઈને આવતો જ છું કેદુનું, પણ આ બગડી ગયું છે, આને હરખું કરાવવું પડશે. હું વાંધો આવ્યો છે ને કઈ ખબર જ નથી પડતી. હવે પડી જાત હું પણ અહીંયા આરસીસી રોડ કરાવી નાખવાનો હવે. કેદી અહીંયા થોડાક દીમાં જ તે તમે કરાવો કે છો ભાળે જો આ બુલેટ એ આપણું. એટલે પકા આ ઠેલો પકડો તો. એટલે પકા હું શેઠ આ હું છે બધું શું છે? તમે જાતા એક અને આ બે કોણ છે? હું જોતો ફરવા, હા એકલો જોતો ને, હા મારી પાસે રૂપિયા હાલ તે 2 બૈડી લાયો 2 બધા અમને એક નથી મળતી, શેઠ 2 લાયા હો. પૈસા સન મારી પાસે હા શેઠ હા, કાંઈ ઘટે મારી પાસે કાંઈ નો ઘટે હો. એ ભલે કાંઈ ન ઘટે, પણ તું આ બુલેટ તને લઈ જવાની ખબર પડે છે, મેકવાની ખબર પડે છે. પણ શેઠ એમાં એવું થયું કંઈક પ્રોબ્લેમ આવી ગયો, બગડી ગયું છે. બગાડ નાખ્યું એમ. હા આપણે નવું લઈ લેશું હું આપણે ક્યાં પૈસાની કમી હે એમ ને આવડા આને પછી હને ખબર ન પડે, એ બીજી વસ્તુ લઈ જાય, એટલે આવડાને હને કેવું પડે થોડું. હવે હણા હમું કરીને મેકી જાય છે, ક્યાં હોત ન મૂકવા આવતો. અમુક કરીને હા. વેચી જાવ, હા પછી ચા પાણી પીવા આવું ચા પાણી તારું લે નથી ચા ખાન છે ને. તો ત્યાં પી નવાય ને ભલા માણા. ભાઈ બે તમે આમ જો 2 લાયા એને હાથની સાપ પીવી પડે અમારે એ બધું બહેન રાખ્યું છે. એવું છે. હા આ બુલેટ તો જો હવે કેવું કરી નાખ્યું આખી ઈ આખી આને દીધું જ મારા દીકરા, પછી હું પૈસા માંગ પર જાય ને એટલે મારે નવરાય હોય નહીં. હવે અમને બેયને પૈસો અડધો અડધો દઈ દેજો હા હવે તમારે સંભાળવાનું છે બધું. શેઠ હા 500 રૂપિયા ઉછીને આપો ને, કાં આ હમું કરાઈ આવું. હવે ડોબા હવે ગૂગલ પે હું કરી વાળીશ તને, વાહ શેઠ વાહ, સારું તે મૂકી દેજો પછી. હા હાલો હાલો આ નવરા હોય હું આજો હવે આપણો ટાઈમ બગાડે પછી. મારો બેટો 2 બાયડી લાવ્યો છે ને તે હાવ ફરી જ ગયો. લે કામ એનું અમારે કરવું અને ટાઈમે પૈસા દે નહીં, હાવ ફરી ગયો. એટલે હાવ ફરી ગયો. અમારી માથે હું કાંઈ વિશ્વાસ ન હોય, ઓલો પકલો આવે સારો અહીંયા કણે. શું કરવું ભલા મને હવે થાય શું કરવું? લે ઊભો તો રહે, ક્યાં હાલ્યો જાત? તમને ખબર છે ને હા મારે 17 કામ હોય. 17 કામ પડ્યા મૂક તું. તું મોટો કામ વાળો છો, મને બધી ખબર. કામ કરીને ત્યાં શું કર્યું? કાંઈ નહીં, હજી ઓલું ઘરનું નળિયું નથી બદલાવ્યું. એટલે તને હું કહું છું, હા ઓલો મયો તો હાવ ફરી ગયો. હા મૈયા શેઠ હા આપણે એક નથી મળતું, હા 2 લાયા. 2 લાયો. લાયો તો ભલે લાયો, આપણા બાપનું શું જાય છે, પણ હવે તો હરખું આપણને માથે ધ્યાન ય દેતો નથી, બોલાવતો નથી. અને કહે છે સા પીવું, આપણે એમ કહીએ ને અમે સા પીવા આવી, ના જ પાડતું. ના પાડી દે. મને એમ થયું હું મળ્યો. હા નવાઈ ના બૈરા લાવ્યો. લે ભાભી આપ છે હારા હો. રૂપાળા છે એમ તો કાંઈ ઘટે નહીં, પણ આપણને ઘરે કરવા દેતો નથી. પણ હું કહું હા ઈ ન હોય ને આપણે બે ગયા હોય તો ઈ બરોબર નાખતા હોય. હા, બરોબર હે હા એમ જ કરાય. ઈ ક્યાંક બહાર જાય ને તો આપણે વ્યૂ જાવ, ભાભી પાણી પાવ, સા પાવ. તમારે કહેવાનું હા હું જીસીબી રિપેર કરવા વાળો, હા હું એમ કહીશ હું બુલેટ દેવા આવ્યો, હા. એમ કરી જ બે જાવી. હાલ હું એમ કહે કે ઓલું ઓઇલ ખૂટ્યું છે ને કે 500 રૂપિયા જો ઓઇલ વગર જીસીબી નહીં હાલે. હા અને તમારે કેવું? એ બધું થઈ જાય છે અત્યારે જ જવાય. હા હાલો કરી છે. આટો તો મારવી, નવા નવા આયા છે, ક્યાંક ફરવા નહીં જાય ને કે ધક્કો થાય. પણ આપણે હું બે ને કામ છે. હા બસ હવે હું આમાં આપણે કરવાનું હોય. મારો બેટો જાવું છો અત્યારે તે. 2 લાયો હો, ડોડા જેવી લાયો. હાલો હાલો ઊભા થાવ ને, આપણે શીફડા જેવી મળતી નથી. ઊભા થાવ. આમ જો હા. એના હાથની સા પીવાની છો પાછી. અરે સા પીધા કે જવાય નહીં. હાલો અત્યારે રાંટો મારી. હા હાલો અત્યારે જઈએ. હું તમને શું કહું, આ સકડો રહ્યો ને ઈ આપણો હો. હવે આવા સકડાને તમારે શું કરવું? આમ તો જો હાવ કટાઈ ગયો હે. કાટ ખાઈ ગયો એમ. હા
આ સકડો આવ્યો ને પછી તો હું હારા વાળો છો, પૈસા વાળો પછી તું છો. આ સકડો લીધો ને પછી એટલે આ સકડો જો ને હળી જાય ને તોય આને વેચવાનું નથી. કદાચ આના કરોડો આપે ને તોય આ સકડો હું ન વેચું. એ તો આ સકડાને હને બધા પેરપાટ નાખીને નવો બનાવવાનો હે. પણ આ ભંગારમાં નથી હાલે. આમ તો જો હાવ ખોખડી ગયો તમારો સકડો. પણ આ લકી સકડો હે મારો. હું આમ જો એના સ્પેર પાર્ટે કેટલા નોખા પાડી દીધા. આમ જો તો ઈ કારીગરને કીધું તું એન્જિન ખોલીને રાખજે કીધું, પછી આપણે નવું બધું કરી નાખશું એમ. ખડ ઉગી ગયું, ખડ સખડામાં. હે તમે બે બેહો અહીંયા, હા હું ઓલા થોડા બે પૈસાના બંડલ મેક્યા હે ને એ લેતો આવું, આમાં નાખતો આવું. હો? અને ધ્યાન રાખજો આમ ગામના સામે બંડલ ન કરતા તો કોક લઈ જાય. આખા ગામને ખબર હે મારી પાસે પૈસા છે. હું એટલે ઈ ઉપાધિ નહીં કરવાની તમારે. ક્યારેક કોક લૂંટી જાય. નો લૂટે એમે મારી હાંકત એટલી વાગે ગામમાં. હે લેતા હો. જાવ લેતા.